મહત્વના સમાચાર મળી રહ્યા છે બનાસકાંઠાથી। બાતમીના આધારે પોલીસે પીછો કરતા અમીરગઢ તાલુકાના સરોત્રા ગામ નજીક આઈસર ટ્રક વીજપોલના થાંભલે અથડાઈ ખેતરમાં નીચે ઉતરી જતા ચાલક ફરાર થયો। મળતી માહિતી અનુસાર શંકાસ્પદ વિદેશી દારૂ ભરેલું ટ્રક હોવાનું અનુમાન સામે આવ્યું। સરોત્રા ગામ નજીક ગોગા મહારાજના મંદિર નજીક આ બનાવ બન્યો। બનાવને પગલે ગ્રામજનો મોટી સંખ્યામાં એકત્રિત થયા અને સ્થાનિક અમીરગઢ પોલીસ દ્વારા આઈસર ટ્રકને બહાર કાઢીને અમીરગઢ પોલીસ મથકે લઈ જવાઈ અને આગળની તજવીજ હાથ ધરાઈ। પરંતુ વાત એમ બને છે કે જો આઈસર ટ્રકમાં જો વિદેશી દારૂ ભરેલ હશે તો ચેકપોસ્ટ પર ચેકિંગ કરવામાં આવી હશે કે કેમ। સ્થાનિક લોકોનું કહેવું છે કે આ રસ્તા પર મોટી લાઈનોની ગાડી ચાલે છે અને સ્થાનિક લોકો આ મામલે પોલીસને અનેક વખત રજૂઆત કરવામાં આવી છે પરંતુ કોઈ ધ્યાન આપતું નથી। સરોત્રા રોડ પર મોટી લાઈનો ચાલી રહી છે તે કોની મહેરબાનીથી? આજે તો પોલીસ કદાચ બાતમીના આધારે સમયસર પહોંચી અને આઈસર ટ્રકનો પીછો કરી ઝડપી પાડી તપાસ હાથ ધરાઈ છે, પરંતુ આ બનાવમાં શું સામે આવે છે તે હવે જોવાનું રહ્યું। નમસ્કાર મિત્રો, આ દારૂની ગાડી ભરેલી છે। જો પોલીસની ભ્રષ્ટાચાર, પોલીસ સાથે રહીને ગાડી કઢાવી રહી છે। ગામજનો ઓક્સિજન ઉઠાવે છે। આ બધા ગામના લોકો છે જે દારૂની ભરેલી ગાડી છે, પણ પોલીસ અહીંયા કોઈને હાજર રહેવા નહીં દેતી। તમામ આટલો મોટો ગુજરાત પોલીસનો ભ્રષ્ટાચાર છે। ઓય ઊભી કરો ઓય। હા, આ બધો ભ્રષ્ટાચાર છે ગુજરાત પોલીસનો અને એ તમામ મળેલા છે। જય માતાજી। દારૂની ભરેલી ગાડી છે તો અહીંયા પોલીસ પ્રોટેક્શન આપી રહી છે દારૂની ભરેલી ગાડીને અને ગામજનો તમામ અહીંયા ઓક્સિજન ઉઠાવી રહ્યા છે કે અહીંયાથી દારૂ નીકળે જ છે, પોલીસ કાઢે છે એના હાથે। તો પ્લીઝ જો આ પોલીસનો ભ્રષ્ટાચાર, આટલો મોટો ભ્રષ્ટાચાર છે પોલીસનો, પોલીસ સાથે રહીને દારૂની ગાડી કઢાવે છે, પલટી મારી ગઈ છે। આ દેખો, આપ જોઈ શકો છો જે પડી છે ગાડી તમામ।